કયા કયા ધર્મ છે? કરહુ સદા શંકર પદ પૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. નારીનો ધર્મ છે સવારે વહેલા જાગી અને પોતાના પતિના જમણા પગનો અંગૂઠો ધોઈ અને પાણી પીવું છે. એ બધા નવા બધા સાંભળજો, હમણાં આયે બધા સાંભળજો. એટલે કહું છું બધા લઈને આવું અંગાથી, એકલા વયું નહીં આવવાનું. કથાઓમાં બધાને લઈને જવું અંગાથી. પણ કે હું થયું છે આ લોકોને અહીં એકલા આવે થિયેટરમાં હંગાતી જાય બે. તાય ખોટું બતાવે છે, પૈસા પડાવે છે, લાઈનમાં ઊભા રાખે છે અને બેસા પછી અંધારામાં બધું બતાવે, એમાં ખોટું બતાવે. તો ત્યાં હાઉસફુલ, અહીં તમારે લાઈનમાં ઊભું રહેવું નથી, પૈસા આપવા નથી, અંધારામાં બેસવું નથી, ખોટું જોવું નથી, તો એ મંડપો ખાલી બધા છે. પણ આ બહુ કાઠું છે, કઈ વાંધો નહીં. આટલા આવો છો ને, હું તો કહું છું આ ધીરે ધીરે આ યુવાનો કથાઓમાં દીકરીઓ આવવા લાગી છે ને, આપણા માટે એક કથાની ક્રાંતિ છે સાહેબ. કથાઓમાં તમે આમ જુઓ ને, આમ હાલવાની તાકાત ના હોય, એ બધા આવીને બેઠા હોય. પહેલા હું પણ બહુ કથાઓ કરી, બહુ અચ્છી વાત હે. પણ નારીનો ધર્મ છે પતિના જમણા પગનો પગ ધોઈ અને પાણી પી, પતિના પગલે પગલે ચાલે, પતિને દુઃખ સુખમાં સાથ આપવો, પતિને જમાડી જમવું, પહેલા હોયો કરી લેવું. એ ભલે નોકરી જતો હોય નોકરી, અને આપણે સવારમાં વહેલા બધું બધાને મૂકી દીધું હોય, 7 વાગે મૂકી દીધું હોય, અને પેલો પછી બપોરે 2 વાગે કે કેટલા વાગે નોકરીથી ધંધેથી દરિયામાંથી એ ગમે ત્યારે આવે અને જમવા બેસે. સવારનું રાંધેલું 7 વાગ્યાનું હોય અને બપોરના 3 વાગી ગયા હોય, ટાઢું એમ થઈ ગયું હોય, તોય એ જમવા માટે બેસે. જમવા બેસાડવાનો, ઉપર પંખો કરવાનો, આવો એક કાગળ લેવાનો, આવો પંખો એસી ચાલુ હોય તોય બહુ મજા આવે છે. આમ આમ અને પછી કેવું, બહત રાત બીતી ચલો મેં સુલા દૂં, પવન કેરી સરગમ मैं लोरी सुना. बहुत रात बीती चलो मैं सुला दूं, पवन की लोरी सुना दूं. અને પછી એને એવું કેવું, તુમે દેખ કર ये ख्याल आ रहा है, तुमे देख कर ये ख्याल आ रहा है, जैसे फरिश्ता कोई सोरा. फरिश्ता जो जैसे फरिश्ता. ગ્રસ્તાશ્રમ બગડવો ના જોઈએ, એ ધ્યાન રાખજો બધા. ઘરમાં ગ્રસ્તાશ્રમ બગડવો ના જોઈએ. હરેક બહેનોને કહું, પુરુષ સન્માનનો ભૂખ્યો છે. નોકરીથી ઘરે આવે, ધંધેથી ઘરે આવે, બોટમાંથી ઘરે આવે, દરિયામાંથી ઘરે આવે, તો દોડતું, ભલે પાણી પીવું ના હોય પણ હાથમાં 2 ગ્લાસ લઈને દોડવું, લો લો પી લો પી લો, ચા બનાવું, આ કરું. આમ કેમ કે પુરુષ સન્માનનો ભૂખ્યો છે, અને પુરુષને સ્ત્રીને પ્રેમ આપવો, સ્ત્રી પ્રેમની ભૂખી છે. પુરુષ સ્ત્રીને પ્રેમ આપે અને સ્ત્રી પુરુષને સન્માન આપે તો એના ગ્રસ્તાશ્રમમાં રામનો પ્રગટ્ય થઈ જાય છે. પણ અત્યારે હું ગ્રસ્તાશ્રમો સાહેબ, આન ભવાની નો તપ જોઈ સપ્તઋષિઓ બોલ્યા, હે બેટા જા, તારી ઈચ્છા બધી પૂરી થશે. આકાશવાણી થાય, તારા પિતા તને લેવા આવે તો વહી જજે, તને ભગવાન